નમસ્તે મિત્રો. પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન ખાસ આ એક વસ્તુ શીખવા જેવી છે કે દરેક ઇન્વેસ્ટરોને પોતાના પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન કરતું રહેવું જોઈએ કે જેથી કરીને તમારા પોર્ટફોલિયોનો ગ્રો થતો જ રહે. એટલે કે મારો કહેવાનો અર્થ એ છે કે સાયકલની મુજબ દરેક સેક્ટર છે એ પોતાનું ચાલવાનું એટલે કે શેરનું દોરવાનું ચાલુ જ રહે એવું જરૂરી નથી કે જે રીતે રેલવે સેક્ટર ડિફેન્સ સ્ટોક્સ જે રીતનું રેલી તમને જોવા મળી એવી જ રીતની ફરી વખત રેલી ચાલુ જ રહે કે આવનારા દિવસોમાં ફરી વખત એ દોરવા મળે એવું જરૂરી નથી. એ માટે પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરવો જરૂરી છે કે જે રીતે આ જે સ્ટોક અત્યારે દોડી રહ્યા છે એ પણ નીચે આવશે અને અહીં જે નીચે રહેલા સ્ટોક્સ છે જે કોઈ નથી ચાલેલા એ સ્ટોકનો પણ ઉપર આવવાનો સમય આવશે. એટલે કે આ સાયકલ છે એ ચાલતી જ રહેશે પણ એ સાયકલની સાથે આપણે પોર્ટફોલિયોની અંદર ડાયવર્સિફિકેશન કરતું રહેવું જોઈએ. એટલે કે એક સેક્ટર વાઇઝ તમામ સમજો મિત્રો તો ફાર્મા સ્ટોક્સ છે અત્યારે સારી એવી તેજી એમાં પણ જોવા મળી રહી છે અને સાથે વાત કરીએ કેમિકલ સ્ટોકમાં એક બાઉન્સ બેક છે કે સારા એવા કેમિકલ છે એની અંદર પણ જમ્પ છે. આ સાથે એફએમસીજી સ્ટોક્સ જે ફૂડ ક્ષેત્રના સ્ટોક છે એમાં પણ સ્ટોકમાં જમ્પ છે અને સાથે આઈટી સ્ટોક્સ માં પણ સારો એવો જમ્પ છે. સાથે બેની સાથે વાત કરીએ કે બેન્કિંગની ક્ષેત્ર ડિપેન્ડ કરતા બેંક ક્ષેત્રના અને ફાઇનાન્સ કે આ છ સેક્ટરની અંદર સારી એવી આપણને તેજી જોવા મળે છે. પણ કહેવાનું એ છે કે દરેક રોજે રોજ તમામ સેક્ટરના સ્ટોક્સ ચાલે એવું જરૂર નથી. એક દિવસે આઈટી સ્ટોક્સ ચાલ્યા હોય, બેંક ચાલી હોય તો પછી કેમિકલ સ્ટોક્સ પણ ચાલે અને એફએમસીજી પણ ચાલે સાથે ફાર્મા સ્ટોક પણ આ રીતે તમારા પોર્ટફોલિયોની અલગ અલગ સેક્ટર વાઇઝ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અને સાથે એને ડાયવર્સિફાય કરતા રહેતા હોય તો તમારા પોર્ટફોલિયોની અંદર સારો એવો ગ્રોથ થવામાં એક નો ડાઉટ થઈ શકે. એટલે કે એમાં ડાઉટફુલ ના રહી શકો અને લોંગ ટર્મ જર્નીની અંદર આ બધા સેક્ટરની અંદર અલગ અલગ જમ્પ આપણને જોવા મળતો હોય. પણ આજના દિવસે આ વિડીયોની અંદર મારે બે કંપની વિશે વાત કરવી છે. એક કંપની છે એ કેમિકલ ક્ષેત્ર અને સાથે એક એફએમસીજી ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે કે બંને કંપનીઓ એક નાની કંપનીઓ છે કે હજુ આ કંપનીઓને ચાલવાની શરૂઆત છે કે આવનારા સમયની અંદર સારી એવી તેજી એમાં પણ જોવા મળી શકે અને સાથે આ કંપનીઓ એના ફંડામેન્ટલ અને સાથે એના ઇન્વેસ્ટરો એફઆઈ ડીઆઈનો ઇન્વેસ્ટરનું સારું હોલ્ડિંગ ધરાવે છે. સાથે મેઇન વસ્તુ કે એના પ્રમોટર અને કંપનીની પાસે સાથે રિઝર્વ પણ સારું જોવા મળે છે અને પ્રમોટરોનું હોલ્ડિંગ પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. તો આ બંને સ્ટોક્સ વિશે આ વિડીયોની અંદર વિગતવાર વાત કરીએ એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિડીયોમાં આગળ વધીએ પહેલા એક વ્યુઅર્સની એક કોમેન્ટ હતી કે ટાટા મોટર વિશે એક ડિટેલ્સમાં વાત કરીએ તો આ સ્ટોક્સની અંદર ટોપ હાઈ એટલે કે 1160 ની એવરેજ સુધી આ શેરનો ભાવ 1150 ની એવરેજ આપણને જોવા મળ્યો હતો. ત્યાંથી ઘણો એવો ડાઉન એટલે કે એવરેજ 15 થી 16% ડાઉન છે. પણ આ વસ્તુ ડિપેન્ડ છે કે જ્યારે લાર્જ કેપ જેવા સ્ટોક્સની અંદર એક વર્ષમાં સારી એવી છેલ્લા 1 થી 1.5 વર્ષમાં સારી એવી રેલી તમને જોવા મળી હોય પછી એના ટોપથી ડાઉનફોલ થોડો એવો જોવા મળે તો એક પ્રોફિટ બુકિંગ આપણે કહી શકીએ. પણ બીજી વસ્તુ એ કે આવનારા સમયની અંદર ક્વાર્ટર 2 નું રિઝલ્ટ પણ છે. સાથે બીજું કે મેનેજમેન્ટની ગાઈડલાઈન શું રહે છે કે આવનારા સમયની અંદર જે રીતની ઇવી ક્ષેત્રની અંદર ડિમાન્ડ અને સાથે રેન્જ લેવલની ગાડીઓની ડિમાન્ડ ગ્લોબલી લેવલે કેવી રહેશે એની ઉપર બિલોંગ છે. બીજું કે જે ક્વાર્ટર 1 ના રિઝલ્ટના કોમેન્ટ્રી વિશે સમજીએ તો મિત્રો એમના મેનેજમેન્ટ દ્વારા પણ થોડુંક વીકનેસ રહે એવું નબળું રહે રિઝલ્ટ રહે એવું પણ કહેવામાં આવ્યું હતું. આ બધા લેવલના કોમેન્ટ્રી આ ન્યૂઝનો ઇમ્પેક્ટ આ સ્ટોક્સ ઉપર આપણને જોવા મળી રહ્યા છે. બાકી તો લોંગ ટર્મ જર્ની માટે ટાટા મોટર્સને તમે હોલ્ડ કરી શકો તો કઈ નો ડાઉટ છે. હવે આગળ વધીએ છીએ સ્ટોક ઉપર કે જે સ્ટોક્સની વાત કરી રહ્યો છું હિન્દુસ્તાન ફૂડ કે જે કંપની એફએમસીજી ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની કે જે કંપની 2022ની અંદર એવરેજ 600 ઉપર ટ્રેડ કરતી હતી ત્યાર પછી અત્યારે એ શેર છે અત્યારે 600 ઉપર ટ્રેડ કરતો 662 રૂપિયા એવરેજ આજના દિવસે ટ્રેડ કરતો ભાવ એવરેજ જોવા મળી રહ્યો છે. હવે કંપનીના માર્કેટ કેપ વિશે સમજીએ તો એવરેજ 7500 કરોડનું માર્કેટ કેપ ધરાવતી અને પીની દ્રષ્ટિએ કંપની આપણને મોંઘી લાગશે પણ એવરેજ સ્મોલ કેપ કહી શકીએ એવી કંપની છે ક્યાંક ક્ષેત્રથી કામ કરી રહી છે તો પોતાનું કામ એફએમસીજી ક્ષેત્રની અંદર ફૂડ, હોમ કેર, પર્સનલ કેર અને બેવરેજીસ ઉપર ડિપેન્ડ રહે છે અને સાથે બીજો પોતાનો રેવન્યુ જનરેટ કરે છે કે જે બિઝનેસ છે એનો લેધર શૂઝ અને એની એસેસરીઝ પર પણ મેન્યુફેક્ચરિંગ કરી રહી છે કે આ કંપની છે એ અલગ અલગ ક્ષેત્રના હેલ્થકેર અને વેલનેસ અને સાથે આઈસ્ક્રીમની પ્રોપર્ટી તમને જોવા પડશે કે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પણ કરી રહી છે. અને સાથે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે સમજીએ. આ કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ છે હાલની દ્રષ્ટિએ 63.82 નું હોલ્ડિંગ હિન્દુસ્તાન ફૂડનું જોવા મળે છે.
અને સાથે એફઆઈનું હોલ્ડિંગની અંદર વાત કરીએ કે જેની અંદર 6.70નું હોલ્ડિંગ માર્ચ 2024માં જોવા મળતું હતું, એ હાલની દ્રષ્ટિએ જૂન 2024માં થોડું એવું પ્રોફિટ બુકિંગ થયેલું છે એમાં, પણ એની સામે સાથે ડીઆઈએસના હોલ્ડિંગની અંદર વાત કરીએ ખાસ મિત્રો કે ડીઆઈએસના હોલ્ડિંગની અંદર સારો એવો જમ્પ કે 7.1 થી લઈને અત્યારે 13.40 સુધી એવરેજ જોવા મળે છે, અને આપણી જેવી રિટેલ પબ્લિક છે એ 19.73ની અંદર હોલ્ડિંગ કરી આવી છે. સારું એવું હોલ્ડિંગ ડીઆઈએસનું જમ્પ થયેલું જોવા મળે છે. સાથે કંપનીના પ્રોફિટ અને લોસની વાત કરીએ તો કંપનીનો એવરેજ વર્ષનો પ્રોફિટ લોસ છે એ પણ સારો એવો જમ્પ છે કે જે 2022ના 45 કરોડ, 171 કરોડ 2023ની અંદર અને 2024ની અંદર 93 કરોડ અને સાથે ટીલમર અત્યારે 97 કરોડનો પ્રોફિટ આ 2025ના વર્ષમાં કરી રહી છે. સારો એવો જમ્પ એના પ્રોફિટમાં છે, એટલો બહુ લેન્ધી હાઈ જમ્પ નથી, પણ એવરેજ સારો એવો પરફોર્મન્સ આપણે એને ગણાવી શકીએ. સાથે કંપનીના રિઝર્વ વિશે વાત કરીએ તો કંપનીનું રિઝર્વ છે હાલની દ્રષ્ટિએ 622 કરોડનું કંપનીની પાસે રિઝર્વ છે. એક વસ્તુ ખાસ એ ધ્યાનમાં દોરું છું મિત્રો કે લોંગ ટર્મ બોરિંગની અંદર 495 કરોડનું કંપનીની પાસે લોંગ ટર્મ બોરિંગ અને ઓલ ઓવર 731 કરોડનું કંપનીની ઉપર બોરિંગ છે. પણ એક ધ્યાનમાં રાખવી જેવી કંપની છે, કારણ કે એફએમસીજી સેક્ટરની અંદર સારી એવી તેજી જોવા મળે છે, તો આ એક સ્ટોક્સને તમારે એક ધ્યાનમાં રાખવા જેવો સ્ટોક છે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો કેમિકલ ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની રોઝારી બાયોટેક એલટીડી કે જે કંપનીનો આજનો જે ભાવ છે 939 રૂપિયા જોવા મળી રહ્યો છે. હું વિડીયો રેકોર્ડ કર્યો છે, માર્કેટ શરૂ છે ત્યારનો ભાવ છે કે જે કંપની પોતાના ટોપ હાઈથી કે એવરેજ 1500 રૂપિયાના શેરનો ભાવ 2021ની અંદર જોવા મળતો હતો, એ હાલની દ્રષ્ટિએ એના ટોપ હાઈથી હજુ આ 38% એવરેજ પોતે ડાઉન જોવા મળી રહી છે. અને સાથે બીજી વસ્તુ એ પણ કે આ જે કેમિકલ ક્ષેત્રની કંપનીઓ છે લોંગ ટર્મ જર્નીની અંદર સારામાં સારું રિટર્ન બનાવેલી છે, અને હજુ પણ આવનારા સમયની અંદર જે રીતે ડિમાન્ડ મેન્યુફેક્ચરિંગ અને ગુડ્સ ક્ષેત્રની અંદર કે ટૂંકમાં એમ કે પ્રોડક્ટ્સ બનાવતી કંપની કોઈ પણ છે એની ઉપર ડિમાન્ડ જેટલી જોવા મળે છે એ રીતનું ઇન્ડિયાની અંદર ડેવલપિંગ જોવા મળે છે. આ બધી કંપનીઓની અંદર સારો એવો જમ્પ જોવા મળશે, કારણ કે કેમિકલ એવી વસ્તુ છે કે તમામ ક્ષેત્રની અંદર એની જરૂર પડે છે. બીજું કે માર્કેટ કેપની દ્રષ્ટિએ કંપનીને સમજીએ તો એવરેજ 5000 કરોડનું માર્કેટ કેપ છે, એટલે કે સ્મોલ કેપ કહી શકીએ એવી કંપની. 38ના પીઈ ઉપર કામ કરે છે, અને સાથે એક વર્ષનો હાઈ 972 અને એક વર્ષનો લો 656 રૂપિયા જોવા મળે છે. સાથે આ કંપની છે કે આ ક્ષેત્રના કેમિકલ પોતે તૈયાર કરે છે, તો એની અંદર હોમ, પર્સનલ કેર, પરફોર્મન્સ કેમિકલ અને સાથે વાત કરીએ કે ટેક્સટાઇલના સ્પેશિયાલિસ્ટ કેમિકલ તૈયાર કરે છે, અને સાથે એનિમલ હેલ્થ અને ન્યુટ્રિશનના પર આ કંપની પોતાના કેમિકલ તૈયાર કરે છે. અને સાથે પ્રોમોટરોના હોલ્ડિંગ વિશે સમજીએ તો પ્રોમોટરોનું હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ સારામાં સારું કહી શકીએ કે 68.32નું પ્રોમોટરોનું હોલ્ડિંગ છે, અને સાથે એફઆઈનું હોલ્ડિંગ છે 3.83, અને સાથે ડીઆઈનું હોલ્ડિંગ છે સારામાં સારું કહી શકીએ કે હાલની દ્રષ્ટિએ 16.87નું હોલ્ડિંગ જોવા મળે છે. સાથે પબ્લિકની વિશે વાત કરીએ તો આપણી જે રિટેલ પબ્લિક છે એ 10.98 એટલે કે એવરેજ આપણે માનીએ કે 11% અંદર હોલ્ડિંગ ધરાવી રહી છે. સાથે કંપનીના પ્રોફિટ અને લોસ વિશે વાત કરીએ કે યર્લી પેટર્નની અંદર જે 2021ની અંદર સેલ 709નો થતો હતો મિત્રો, એ 1483, જ્યારે 2021-22ની અંદર ગ્લોબલી ડિમાન્ડ જોવા મળી હતી ત્યારનો આ જમ્પ છે. ત્યાર પછી 1656 2023માં, અને 2024ની અંદર 1831, અને હાલની દ્રષ્ટિએ 1910. એટલે કે વાત કરીએ કે 2023 અને 24ના 2 વર્ષની અંદર એટલી બધી ગ્લોબલી કેમિકલ ક્ષેત્રની ડિમાન્ડ જોવા નહોતી મળી, એટલા માટે આટલો જમ્પ આપણને નથી. પણ આવનારા સમયની અંદર જે રીતની ડિમાન્ડ અત્યારે બાઇંગ ખરીદારી કેમિકલ ક્ષેત્રમાં જોવા મળે છે, એવું લાગી રહ્યું છે કેમિકલના ક્ષેત્રની અંદર ચાઇનાની અંદર જે ડિમાન્ડ જોવા મળતી હતી એની અંદર સ્લો ડાઉન આવશે, જેથી કરીને ઇન્ડિયન કેમિકલ કંપનીઓની અંદર સારી એવી ડિમાન્ડ એના પ્રોડક્શનમાં પણ જોવા મળશે. સાથે એક વર્ષના પ્રોફિટની અંદર વાત કરીએ તો 136નો ચાલુ વર્ષની અંદર પ્રોફિટ કરી છે. હવે કંપનીની પાસે રિઝર્વ કેટલું છે, બેલેન્સ કેટલું જોવા મળે છે, તો હાલની દ્રષ્ટિએ કંપનીની પાસે 1037 કરોડનું પણ રિઝર્વ કંપનીની પાસે છે. કંપનીનું માર્કેટ કેપ ખાસ મિત્રો સમજો એવરેજ 5000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી આ કંપની છે, અને સાથે 1000 કરોડનું કંપનીની પાસે સારું એવું રિઝર્વ છે. એટલે કે સારી એવું રિઝર્વ અને લોંગ ટર્મ જર્નીની માટે વાત કરતા હોય, વિચારતા હોય તો આ બંને કંપનીઓને તમે ધ્યાનમાં રાખી શકો. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.